જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, અધિકારીઓ હોય, નેતાઓ હોય કે પછી કોર્પોરેટર, કોઈ પણ ભ્રષ્ટાચારથી બાકાત નથી. ત્યારે જે અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર અને લાંચની વિરુદ્ધ છે, તેમની જ પાર્ટીના 2 કોર્પોરેટર સામે લાંચની ફરિયાદ થઈ છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો સુરતમાંથી આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર સામે ફરિયાદ નોંધાઈ છે. તો વાત કંઈક એમ છે કે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે આમ આદમી પાર્ટીના બંને કોર્પોરેટરે 10 લાખની લાંચ માંગી. ત્યારે ફરિયાદીએ સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગના પુરાવાઓ એસીબીમાં આપ્યા છે. ત્યારે સીસીટીવી ફૂટેજ પર એકવાર નજર કરીએ, જેમાં આમ આદમી પાર્ટીના બંને કોર્પોરેટર પે એન્ડ પાર્કિંગમાં જઈ રહ્યા છે. તો જીતેન્દ્ર કાછડિયા અને વિપુલ સોહાગિયા નામના આ બંને કોર્પોરેટરની સાથે કોર્પોરેશનના અધિકારીની પણ સંડોવણી હોવાના આક્ષેપો જે છે તે પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરોએ લગાવ્યો છે. શું અધિકારીઓને સરકાર પગાર નથી આપતી? કેમ અધિકારીઓની ભૂખ સંતોષાતી નથી? ક્યારે અટકશે અધિકારીઓ આવી રીતે? કેમ અધિકારીઓને તંત્રનો પણ ડર નથી રહ્યો? લોકોનું હવે તો તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે, કેમ કે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર. લોકો જાય તો કોની પાસે જાય? કેમ કે દરેક ખૂણામાં ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે. આ અધિકારીઓ ભ્રષ્ટાચારી બનીને એવા બેઠ્યા છે કે લોકોનો તંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જે અરવિંદ કેજરીવાલની પાર્ટી શિસ્તબદ્ધ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ કહેવાય છે, તેમની જ પાર્ટીના આ બંને કોર્પોરેટો અધિકારીઓની સાથે મળીને આ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ત્યારે અધિકારીઓને તંત્રનો ડર ક્યારે લાગશે? ખેર, આશા રાખીએ કે આ અધિકારીઓ તંત્રથી ડરે. આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.